તો અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ મામલે એએમસી દ્વારા બ્રિજ મરામત કામગીરી હાથ ધરાઈ। બ્રિજ રણજીત બિલ્ડકો દ્વારા તૈયાર કરાયો છે। બ્રિજ ડીએલપી પીરિયડ્સમાં હોવાથી કોન્ટ્રાક્ટરના ખર્ચે મરામત કામગીરી કરવામાં આવશે। તો અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ મામલે આ મહત્વના સમાચાર છે। એએમસી દ્વારા બ્રિજ મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે। બ્રિજ રણજીત બિલ્ડકો દ્વારા તૈયાર કરાયો છે, ત્યારે બ્રિજ ડીએલપી પીરિયડ્સમાં હોવાથી કોન્ટ્રાક્ટરના ખર્ચે જ મરામત કામગીરી કરવામાં આવનાર છે। તો ઇન્કમટેક્સ બ્રિજ હાલમાં ચર્ચામાં આવ્યો છે। ટ્રાફિકથી ધમધમતો ઇન્કમટેક્સ બ્રિજના એક્સપાન્શનના જોઈન્ટ ખુલી ગયા છે। એક્સપાન્શનના જોઈન્ટના કેટલાક ભાગના બોલ્ટ નીકળી ગયા છે, ત્યારે એક્સપાન્શનના જોઈન્ટ ખુલી જતા તેટલા ભાગમાં બેરિકેટિંગ કરાયું। જોઈન્ટ રિપેર કરવાની કામગીરી હવે કરવામાં આવનાર છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। સુભાષ બ્રિજ પછી હવે ઇન્કમટેક્સ બ્રિજ પણ ચર્ચામાં આવ્યો છે, શું વિગતો મળી રહી છે? હજુ તો સુભાષ બ્રિજનો જે વિવાદ છે તે માંડ શાંત થયો છે। ત્યાં તમે જે ઇન્કમટેક્સ બ્રિજ છે તે ઇન્કમટેક્સ બ્રિજને જે એક્સપાન્શનના જે જોઈન્ટ છે તે ખુલી જવાની જે વાત છે તે સામે આવી હતી। જે બોલ્ટ છે તે ખુલી ગયા હતા અને જે ગેપ છે તે થોડો ગેપ સર્જાયો હતો, જેના કારણે જે બ્રિજ છે તે વાહન ચાલકો માટે જોખમકારક બન્યો હતો અને આથી જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે બ્રિજ છે તે બંધ કરી બ્રિજ છે તે ત્યાં બેરિકેટિંગ કરવામાં આવ્યા। જે જોઈન્ટ ખુલી ગયા હતા ત્યાં બેરિકેટિંગ કરવામાં આવ્યું અને જે બ્રિજ છે તે જોઈન્ટ રિપેર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી। તમે જોઈ શકો છો કે જે બ્રિજ છે જોઈન્ટ જે નીકળી ગયો હતો, જે જોઈન્ટ બોલ્ટ નીકળી ગયા હતા તેને રિપેર કરી દેવામાં આવ્યા છે। કામગીરી છે તે કરવામાં આવી અને જે કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે। જે બ્રિજ છે તે રણજીત બિલ્ડકોન દ્વારા છે તે તૈયાર કરવામાં આવ્યો હતો 2019માં, એટલે કે 6 વર્ષ પહેલા જે આ બ્રિજ છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બ્રિજ હજુ બિસ્ટક લાયબિલિટી પીરિયડમાં હોવાને કારણે જે આ કામગીરી છે, જે રિપેરિંગની જે કામગીરીનો ખર્ચ તે સંપૂર્ણ ખર્ચ જે રણજીત બિલ્ડકોન કોન્ટ્રાક્ટર છે તે ભોગવશે। કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે કે બિલ્ડર દ્વારા મરામતની કામગીરીનો ખર્ચ અને જોખમ છે તે ઉઠાવવામાં આવશે। સાથે સાથે જે આ બ્રિજની વાત કરવામાં આવે તો જે બ્રિજ છે તે ટ્રાફિકથી ધમધમતો હોય છે, ત્યારે સવાલ એ થાય કે જે બ્રિજના ઇન્સ્પેક્શન પાછળ કરોડો રૂપિયા કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવે છે, ત્યારે આ બાબત છે તે સામે કેમ ના આવી? મીડિયાના માધ્યમથી અહેવાલો રજૂ થયા બાદ તંત્ર દ્વારા છે તે બેરિકેટિંગ કરવામાં આવ્યું અને જે મરામતની જે કામગીરી છે તે હાલ પૂર્ણ કરવામાં આવી છે। ત્યારે હવે એ જોવું રહ્યું કે જે શહેરના જે વિવિધ બ્રિજો છે તે કેટલા સલામત છે, ક્યાંય કોઈ ખામી છે કે કેમ, તે તંત્ર છે તે ઊંઘમાંથી જાગે અને ચકાસે તે જરૂરી છે। જી ઝલક, અતિ વ્યસ્ત બ્રિજ છે આ ઇન્કમટેક્સનો જે બ્રિજ છે તે, અને થોડા વર્ષો પહેલા જ આ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે અને પછી હવે ત્યાં મરામત કરવી પડી રહી છે, તેની બનાવટ પર સવાલ ઉઠી રહ્યા છે। જે ચોક્કસ જે તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે કે બ્રિજને સ્ટ્રક્ચરને કોઈ જ નુકસાન થયું નથી, બ્રિજ સલામત છે, પરંતુ જે બોલ્ટ કહી શકાય તે ઢીલા થઈ ગયા હતા। જોઈન્ટ એક્સપાન્શનને છે તે નુકસાન થયું હતું અને તે રિપેર કરી દેવામાં આવ્યું છે। બહુ મોટું છે તે જોખમ કહી શકાય તેવી બાબત નથી, તેવી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ અહીં ખરેખર સવાલ એ થાય કે 6 વર્ષમાં જ આ રીતે જે બોલ્ટ છે તે ઢીલા થઈ ગયા છે, મરામત કરવી પડી છે, ત્યારે આગામી સમયમાં જે આ બ્રિજ છે તે નું ભવિષ્ય કેવું રહેશે? વળી જો અકસ્માત થયો હોત, જે બોલ્ટ ખુલી ગયો અને વાહન ચાલક કોઈ પડ્યો હોત, અકસ્માત થયો હોત, તો તેની જવાબદારી કોની રહે તે પણ એક પ્રશ્ન છે। જી આભાર ઝલક સમગ્ર